ક્લાસમાં ભણાવતા ભણાવતા એકવાર શિક્ષકે વર્ગખંડમાં પ્રશ્ન પૂછ્યો બધા બાળકોને, ભણી ગણીને તમારે શું બનવું છે, તમારી શું બનવાની ઈચ્છા છે? તમને બધાને ખબર છે કે દરેક બાળક જવાબ આપે. એક બાળકે કીધું મારે શિક્ષક બનવું છે, બીજા બાળકે કીધું મારે ડોક્ટર બનવું છે, ત્રીજા બાળકે કીધું મારે વકીલ બનવું છે. જ્યારે એક બાળકી હતી જેને બે હાથ નહોતા અને એ બાળકી બોલી મારે પાયલટ બનવું છે. આખો વર્ગખંડ એના પર હસવા લાગ્યો, જોર જોરથી હસવા લાગ્યા. તું તારા હાથ તો છે નથી તો તું શું બનવાની પાયલટ? પાયલટ બનવા માટે હાથ જોઈએ, બે હાથ હોવા જરૂરી છે. ત્યારે આ બાળકીના મનમાં ખૂબ દુઃખ થયું. તરત રિસેસ પડી એટલે એના ગુરુજીને પૂછવા માટે ગઈ. કે સર મારે પાયલટ બનવું છે તો મારે શું કરવું? 5મા ધોરણની આ બાળકીનો આવો પ્રશ્ન સાંભળીને એના ગુરુજીએ કીધું કે બેટા, જે કામ હાથ વડે તું કરી શકે છે એ કામ તું પગ વડે કરવાનું ચાલુ કર દે. એ કામ તારે પગથી કરવાનું છે. જે કામ હાથ વડે થતું હોય એ કામ તું આજથી પગ વડે કરવાનું ચાલુ કર. તે દિનો દિવસ બાળકે એવું નક્કી કરી દીધું એ બાળકીએ કે તમે ન પૂછો વાત. એના મનમાં નિર્ણય કરી લીધો અને અડગ મન બનાવી લીધું. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી એવું એના મનમાં એને નક્કી કરી લીધું સાહેબ મારા. અને ખૂબ મહેનત કરી, તનતોડ મહેનત કરી અને એ બાળકી એના લક્ષ્ય સુધી પહોંચી ગઈ. અને એનું નામ છે મિત્રો જેસિકા કોક. અને એ જેસિકા કોક આખી દુનિયાની અંદર હાથ વગરની પ્રથમ પાયલટ બની ગઈ. હાથ વગરની પ્રથમ પાયલટ બની ગઈ અને એ આજે પોતાના 2 પગ વડે પ્લેન ચલાવે છે. આપણી પાસે તો બધું જ છે, હાથ છે, પગ છે, આંખ છે, બધું જ છે. ભગવાને બધું જ આપ્યું છે, તો પછી કેમ નહીં આપણે પણ એના જેવા બનીએ મિત્રો. બસ નક્કી કરી લો કે આજથી મારે તનતોડ મહેનત કરવી છે, મારે જીવનમાં આગળ વધવું છે અને ખૂબ પ્રગતિ કરવી છે. 100% આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચીને જ જંપીશું. ધન્યવાદ મિત્રો.